અને જે કહેવાય કે ઘાટલોડિયા વિસ્તારને અડતો જે એસજી હાઈવે છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે જે રીતે હવામાન વિભાગની આગાહી પગલે આવનારા 7 દિવસમાં વરસાદી માહોલ રાજ્યના અનેક વિસ્તારમાં જોવા મળશે, જેને પગલે અમદાવાદ શહેરમાં છેલ્લા 3 દિવસથી વરસાદ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે ઓગસ્ટનો જે અંત જે કહેવાય અને છેલ્લું સપ્તાહ છે ત્યારે વરસાદ ફરી એકવાર જે છે તે આગમન થયું છે અને આ ફરી એકવાર વરસાદની બેટિંગ જોવા મળી છે, જેને પગલે માત્ર 40 મિનિટના પડેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને આપ એસજી હાઈવેના દ્રશ્યો જોઈ શકો છો કે અહીં પાણી ભરાવાની સ્થિતિને લઈને લોકો હાલાકી વેઠી રહ્યા છે। બીજી તરફ આગામી 7 દિવસ હજી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે, ત્યારે અત્યારે છેલ્લા 40 મિનિટથી અમદાવાદ શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। કેમેરા પર્સન વિકી ઠાકોર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ અવિરત વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। અખબારનગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। અખબારનગર નજીક અંડરપાસમાં પણ પાણી થોડા અંશે ભરાઈ ગયા હતા। જોકે વરસાદ આવતા વાતાવરણમાં તો ઠંડક પ્રસરી ગઈ છે। હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ જોવા મળશે, જેને પગલે અમદાવાદ શહેરમાં આ કિતલી સર્કલ જે કહેવાય જે અખબારનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મહત્વની વાત છે કે છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ઉકળાટ અને ગરમીના જે લીધે લોકો શહેરીજનો પરેશાન જોવા મળતા હતા, તેને લઈને વરસાદનું આગમન થતાં શહેરીજનોમાં ક્યાંક ને ક્યાંક ઠંડકનો અહેસાસ થવા જોવા મળી રહ્યો છે। સાથે સાથે ગાંધીનગર અમદાવાદ જિલ્લાની આસપાસના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ઓગસ્ટ મહિનામાં વરસાદનું પ્રમાણ શરૂઆતના દિવસોમાં નહીવત જોવા મળતું હતું, પરંતુ છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ અખબારનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને અમદાવાદના મધ્ય અને પશ્ચિમ વિસ્તારમાં ફરી એકવાર વરસાદનું આગમન જોવા મળ્યું છે। કેમેરા પર્સન વિકી ઠાકોર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અમદાવાદમાં હજુ તો સામાન્ય અમથો વરસાદ પડ્યો છે અને એમાં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિ યથાવત જોવા મળી। થોડા જ વરસાદમાં પશ્ચિમ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। અખબારનગર અંડરપાસમાં પાણી ભરાઈ જતા અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી। વાહન વ્યવહાર બંધ કરવાથી અનેક વાહન ચાલકોને હાલાકી પડી। અખબારનગર અંડરપાસ બંધ કરાતા ટ્રાફિક જામની બપોર બાદ વરસાદી વાતાવરણ છવાયું હતું। અમદાવાદમાં સૌથી વધારે પશ્ચિમ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો। છેલ્લા 2 કલાકમાં જે રીતે વરસાદ ખાબક્યો હતો ત્યારે અનેક જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા હતા, ત્યારે વાડજ અંડરપાસ બંધ કરવાનો વારો આવ્યો છે। એટલે કે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદે વધુ એક વખત તંત્રની પોલ ખોલી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અંડરપાસમાં વચ્ચોવચ્ચ જે પાણી છે તે પાણી ભરાઈ ચૂક્યા છે અને તેના જ કારણે ખાસ કરીને આ અંડરપાસ બંધ કરવા પડ્યા છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા આ પરિસ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને વસ્ત્રાપુર, મેમનગર, નરોડા સહિતના વાડજ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને આ પરિસ્થિતિના કારણે અનેક વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે અખબારનગર અંડરપાસમાં પણ પાણી ભરાતા તેને વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે પણ સર્જાયેલા જોવા મળી રહ્યા છે। એટલે કે વાડજ વિસ્તારમાંથી પસાર થતા તમામ લોકોને હવે ટ્રાફિકમાં ફસાવાનો વારો આવ્યો છે, કારણ કે ટ્રાફિક ન સર્જાય તે માટે લોકો આ અંડરપાસમાંથી પસાર થતા હોય છે, પરંતુ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે આ અંડરપાસ બંધ કરવાનો વારો આવ્યો છે, ત્યારે અનેક લોકો મુશ્કેલીમાં પડાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। કેમેરામેન નરેશ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો અમદાવાદનો સરખેજ હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। વરસાદ અને ગટરના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે। સરખેજ એસપી ઓફિસની બહાર અનેક વાહનો ફસાયા હતા। જોકે સીએનજી ગેસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વાહન ચાલકો ગટરના પાણીમાંથી અવરજવર કરવા પસાર થવા મજબૂર બન્યા। એક તરફ વરસાદ અને બીજી તરફ ગટરના પાણી ઉભરાતા સરખેજ વિસ્તારના હાલ બેહાલ થયા છે। સરખેજ ગાંધીનગર હાઈવે, સરખેજ હાઈવેના આ દ્રશ્યો છે કે આખો જે હાઈવે છે તે પાણીમાં ડૂબી ગયો છે। દૂર દૂર સુધી જે છે હાઈવે ઉપર પાણી જોવા મળી રહ્યા છે। અનેક વાહનો અહીં બંધ પડવાની પણ ફરિયાદો મળી હતી અને મહત્વનું છે કે આખું જ્યારે આખો રોડ છે તે પાણીમાં ગરકાવ છે। આ તરફ જોઈ શકાય, કેમેરામેન અંકિતને કહીશ
કે જે ગાડી છે તે બંધ પડી છે એ આપને બતાવશે પાણીમાં, અને તે સાથે સાથે આસપાસનો તમામ વિસ્તાર જે છે, એક તરફ વરસાદી પાણી અને બીજી તરફ અહીં ગટર ઉભરાતા આખે આખો જે રોડ છે તે જળમગ્ન થયો છે. આ તરફ સીએનજી જે અહીં જે સ્ટેશન છે, ગેસ સ્ટેશન, તેની અંદર પણ પાણી પુષ્કળ રીતે ભરાયા છે અને લોકો જે છે પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા છે. એક તરફ વરસાદી પાણી અને બીજી તરફ ગટરના પાણી ઉભરાતા ચારે તરફ જે છે આખે આખો જે રોડ છે જળમગ્ન બન્યો છે અને દુર્ગંધથી પણ લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. કેમેરા પર્સન અંકિત દવે સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, સરખેજ, અમદાવાદ. તો અમદાવાદમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ હજુ પણ યથાવત જોવા મળી છે. મકરબા વિસ્તારમાં રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી સર્જાઈ. અમદાવાદ શહેરમાં છેલ્લા 1 કલાકથી પડેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ત્યારે અત્યારે હાલ મકરબા વિસ્તારની વાત કરવામાં આવે તો મકરબા વિસ્તારમાં આપ જોઈ શકો છો કે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. મહત્વની વાત છે કે જે રીતે રાજ્યમાં 1 અઠવાડિયા સુધી હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ જે બીજો રાઉન્ડ જે છે વરસાદનો ઓગસ્ટ મહિનામાં જોવા મળ્યો છે. સતત 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું છે અને અત્યારે હાલ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને મકરબા વિસ્તારમાં રોડ ઉપર પાણી ફરી રહ્યા છે. ત્યાર પછી વિકી ઠાકોર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો આ તરફ સુરતથી સમાચાર છે. સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વરસાદને પગલે સુરત જિલ્લાના નદી નાળા ઓવરફ્લો થયા. માંગરોળની જીવાદોરી સમાન કીમ નદીમાં પાણીની આવક થઈ રહી છે. માંગરોળના વેલાછા ગામે કીમ નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વેલાછા ગામનો બીજા ગામોથી સીધો સંપર્ક તૂટી ગયો. નદીમાં નવા નીરની આવક થતા જોકે ખેડૂતો ખુશખુશાલ દેખાયા. આ દ્રશ્યો જુઓ, જ્યાં લો લેવલ બ્રિજ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. વાહન ચાલકોને પણ હાલાકી પડી હતી. જોકે આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે, પરંતુ બ્રિજ ઉપરથી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે એટલે આ ગમે ત્યારે જોખમી સાબિત થઈ શકે છે. આ પ્રકારે લોકોએ અવરજવર આ બ્રિજ પરથી ન કરવી જોઈએ. બ્રિજમાં નવા નીર આવી રહ્યા છે, નદીમાં નવા નીર આવી રહ્યા છે. જોકે ખેડૂતો ખુશખુશાલ છે. સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ છવાયું છે. ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ હવામાન વિભાગે ઇસ્યુ કર્યું છે. સુરતના સિટીલાઇટ, ઉધના, પીપલોદ, રાંદેર વિસ્તારમાં વરસાદ, અઠવા લાઇન્સ, વરાછા, સરથાણા, પાંડેસરામાં પણ વરસાદ ખાબક્યો. જોકે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. આ તરફ ઊભા પાકને પાણી મળી જતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. તો તાપીથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં વ્યારામાં વરસાદી માહોલ જામ્યો. ભારે વરસાદને લઈને સેવા સદનમાં પાણી ભરાઈ ગયા. પાણી ભરાતા તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. વરસાદને પગલે નદીઓમાં પાણીની આવક થઈ રહી છે. જોકે વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ તાલુકામાં વરસાદ ખાબક્યો. તાપીમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી અને એ વચ્ચે જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. વ્યારા, સોનગઢ, વાલોડ, ડોલવણમાં વરસાદ વરસ્યો. વ્યારાનગરના માલીવાડ સ્ટેશન રોડ પર ભારે વરસાદ પડ્યો. તો સયાજી ગ્રાઉન્ડ સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. તો તાપીમાં વરસાદનું જોર ઘટતા હવે ડેમના દરવાજા બંધ કરાયા છે. ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા. ડેમના ઉપરવાસમાંથી 55,227 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જોકે ડેમનું લેવલ 335.20 ફૂટ છે અને ભયજનક સપાટી 345 ફૂટ છે. 4 યુનિટ મારફતે 23,444 ક્યુસેક પાણી હાલ તો છોડવામાં આવ્યું હતું. તો તાપી જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારના 14 જેટલા માર્ગ બંધ થઈ ગયા. નદીઓ સહિત કોતરોમાં ભારે પાણીની આવક થઈ રહી છે. માર્ગ ઉપર આવેલા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જોકે સોનગઢના 10 રસ્તા, વ્યારાના 3 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. વરસાદથી ડોલવણ તાલુકાનો એક રસ્તો પણ બંધ કરાયો છે. મીંઢોળા, ઝાંખરી સહિતની નદીઓ બે કાંઠે વહેતી દેખાઈ આવે છે. સમાચાર હવે ડાંગથી મળી રહ્યા છે, જ્યાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો. અનેક જગ્યાએ કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા. વઘઈના નિંબારપાડા ગામે કોઝવે પસાર કરતા યુવક તણાયો હતો. પાણીના ધસમસતા પ્રવાહમાં તણાતા વ્યક્તિને અન્ય યુવકે બચાવી લીધો છે. તંત્રએ નદી નાળા અને કોઝવે ઉપરથી પસાર ન થવા લોકોને અપીલ કરી છે.
વલસાડથી પણ સમાચાર મળી રહ્યા છે, જે ધરમપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સિદંબર ગામના 2 ભાગ કરતી માન નદીમાં પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. નદીમાં પૂર આવતા 7 જેટલા ગામોને અસર પહોંચી છે. અનેક ગામ સંપર્ક વિહોણા થતા લોકોને હાલાકી પડી રહી છે. બ્રિજ બનાવવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે. મોટી નદી આવી જાય તો આબાથી ફરી જવું પડે ને કોઈક વાર ગાડી બી નહીં રહી તો રાત બી પડી જાય ક્યારેક ને ક્યાંક લેટ બસ મુકાય ને તો લેટ થઈ જાય, 7-8 વાગી જાય મોટી નદી રહી તો, એટલે 10-15 કિલોમીટર વધી જાય. અમારે આ સ્કૂલમાં જતા હતા ને, હવે 2 ટાઈમ એમાં કૂદી પડવું પડશે. એમાં જ અમારે આ જિંદગી હવે એમાં ગઈ. ત્યારે બહુ ઘણી તકલીફ. અમારે છે ને આ 2 ટાઈમમાં છોકરાને આમ ફરાવવું જ પડે, 15 કિલોમીટર વધારે જવું પડે. તો વલસાડ જિલ્લામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે 84 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા. વહીવટી તંત્ર દ્વારા બેરિકેડિંગ લગાવીને અવરજવર પર રોક લગાવાઈ છે. ભારે વરસાદના કારણે કોઝવે પર પાણી ભરાતા અવરજવર બંધ કરાઈ. કોઝવે બંધ કરાતા લોકોને 15 થી 20 કિલોમીટરનો લાંબો ચક્રાવો ફરવો પડે છે. તો વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેનાથી નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ. ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં નદીઓ 2 કાંઠે વહી રહી છે, તો ચિઝોજર અને કેળવણીને જોડતો લાવરી નદીનો બ્રિજ ડૂબતા સ્થાનિકોને હાલાકી પડી. જોકે સરકાર દ્વારા અગાઉ બ્રિજ મંજૂર તો કરાયો, પરંતુ આ ચોમાસાની સિઝનમાં તો લોકોને આખરે મુશ્કેલી જ વેઠવવી પડી રહી છે. સમસ્યા તો અમને આવું જ છે કે આ વરસાદની સિઝન છે એટલે થોડી બહુ ઘણી આપદા છે કે નદીમાં પાણી આવી જાય તો ત્યાંના માણસ ત્યાં જ રોકાઈ જાય, આ બાજુનું માણસ આ બાજુ જ રોકાઈ જાય, વત્તા નિહાળના પોયરા રોકાઈ જાય, એમનું ભણતર બગડે, વત્તા ગાયનું દૂધ હોય એ 1-2 ટાઈમનું બગડે. અવરજવર તો હવે આવું જાણે 10 વાગે બી જાય, રાતના 9 બી વાગી જાય એવું તકલીફ પડે. હવે દૂધ લઈ જવાના, કોઈ સ્કૂલ લઈ જવાના, એ બધી મગજમારી. પણ હવે આ જરાક બનાવ્યો ડેમ ત્યારથી જરાક સારું છે. તો હમણાં આજની તારીખમાં તો વધારે પાણી આવે એટલે મગજમારી. તો ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદી 2 કાંઠે વહેતી થઈ. ઔરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. ઔરંગા નદીનો કૈલાશ રોડનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો. પોલીસ બંદોબસ્ત મૂકી બ્રિજ પર બેરિકેડ મૂકવામાં આવ્યા છે. લો લેવલના બ્રિજને પાણી અડી જતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. તો વલસાડ જિલ્લામાં વરસાદને પગલે 84 જેટલા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. ઓવરટોપિંગના કારણે રસ્તાઓ બંધ થયા છે. તકેદારીના ભાગરૂપે રસ્તા પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. ભારે વરસાદને લઈને જનજીવન પર સીધી અસર પડી. વલસાડ જિલ્લામાં 84 રસ્તાઓ બંધ કરવામાં આવેલ છે, જેમાં પંચાયત હસ્તકના 82 અને અન્ય માર્ગો 2 એમ મળીને કુલ 84 રસ્તા બંધ કરવામાં આવેલા છે. જેમાં આપણે તાલુકા વાઇઝ ગણીએ તો કપરાડામાં કુલ 16 રસ્તા બંધ કરેલા છે, ધરમપુરમાં 25 રસ્તા બંધ કરેલા છે, પારડીમાં 19 રસ્તા બંધ કરેલા છે. મહીસાગરના કડાણા ડેમનો આહલાદક નજારો સામે આવ્યો છે. કડાણા ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા. હાલ તો ડેમમાં 90,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલી મહીસાગર નદીમાં પાણી છોડાયું. અંદાજે 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જોકે કડાણા જળાશય ખાતે 3 હાઇડ્રો પાવર યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. તો મહીસાગરના કડાણા ડેમમાં નવા નીરની આવક થતાં 6 જેટલા ગેટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા અને 39,600 ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું. ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં જળ સપાટી સતત વધી રહી છે. 60,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે. રૂલ લેવલ જાળવી રાખવા માટે 6 ગેટ ખોલીને 39,600 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. મહી નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ રહેવા સૂચના અપાઈ. નીચાણવાળા વિસ્તારો તેમજ
ડુબક પુલ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. કડાણા ડેમ દ્વારા મહી નદીમાં પાણી છોડાતા મહી નદી બે કાંઠે વહેતી થઈ. મહીસાગરના કડાણા ડેમમાં 34,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. કડાણા ડેમ 91% જેટલો ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી છે. ડેમની હાલની સપાટી 415 ફૂટ અને 4 ઇંચે પહોંચી છે, જ્યારે કડાણા ડેમ તેની ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર છે. પાણીની આવક વધતા 2 પાવર યુનિટ દ્વારા વીજળીનું ઉત્પાદન શરૂ કરાયું. કડાણા ડેમની જળસપાટી વધતા પાણી છોડાય તેવી શક્યતા. મહેસાણાના ઊંઝામાં મેઘરાજાનું આગમન થયું છે. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી તો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. વરસાદને લઈને ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે. તો મહેસાણાના ધરોઈ ડેમમાં પણ પાણીની ધરખમ આવક થઈ રહી છે. ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા દરવાજા ખોલવામાં આવ્યા. આ સિઝનમાં પ્રથમ વખત ધરોઈ ડેમના દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે. ધરોઈ ડેમની સપાટી ભયજનક સપાટીની નજીક પહોંચી ગયું છે. પાણી 622 ફૂટની ભયજનક સપાટી છે, જેની સામે 620.53 ફૂટની સપાટી ઉપર પાણી પહોંચી ગયું છે. ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા 94% જેટલો ડેમ ભરાઈ ગયું છે. ધરોઈ ડેમના 4 દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોને આ બાબતને લઈને એલર્ટ કરાયા છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વરસાદથી હાલાકી પડી. ગઈકાલે 7 ઇંચ વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા તો ખેડબ્રહ્મા નજીક આવેલા પાદરડી ગામમાં પાણી થઈ ગયું. વરસાદી પાણીથી ખેતરોમાં કૃષિ પાકને નુકસાન થવાનો ખેડૂતોને અંદાજ છે. તો ધરોઈ ડેમમાં પાણીનું લેવલ વધતા 4 દરવાજા ખોલવામાં આવ્યા અને પાણીનું લેવલ 620.50 ફૂટ ઉપર પહોંચતા દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું છે. ડેમના દરવાજા ખોલાતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ. સાબરમતી નદીમાં પાણી આવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. પહેલીવાર સિઝનમાં ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. અરવલ્લીથી સમાચાર મળી રહ્યા છે. લાંક જળાશયમાં પાણીની આવક થઈ રહી છે. બાયડના ડેમાઈ નજીક આવેલું છે આ લાંક જળાશય. ઉપરવાસમાં વરસેલા વરસાદથી પાણીની મબલખ આવક થઈ રહી છે. ડેમનો 3 નંબરનો દરવાજો ખોલવામાં આવ્યો અને ડેમમાંથી 435 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આજ રોજ તારીખ 23/8/2025ના રોજ લાંક જળાશયના ઉપરવાસમાં પુષ્કળ પ્રમાણમાં પાણી વરસાદ પડતા લાંક જળાશયમાં આવક આવતા 435 ક્યુસેકની જ આવક 3 નંબરના ગેટ ખોલીને કરવામાં આવેલ છે. તેમજ નદી કાંઠાના ગામડાઓને અલર્ટ કરવામાં આવેલ છે. અરવલ્લીમાં ભિલોડા તાલુકાની ઇન્દ્રાસી નદી બે કાંઠે વહેતી થઈ છે. તાલુકામાં અને ઉપરવાસમાં વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ. નદી કિનારે લોકોને ન જવા માટે તંત્રએ અપીલ કરી છે. જોકે આગાહીને જોતા નદીમાં જળસ્તર વધવાની પણ શક્યતા છે. અરવલ્લીના શામળાજી પાસેનો મેશ્વો ડેમ 90% જેટલો ભરાયો. તંત્ર દ્વારા ડેમને હાઈ એલર્ટ સ્ટેજ પર દર્શાવાયો છે. મહત્તમ સપાટી 214.59 મીટર છે. હાલની સપાટી 213.75 મીટરે પહોંચી ગઈ છે. ડેમમાંથી વધારાનું પાણી ઓવરફ્લો થઈને બહાર નીકળવાનું છે. ત્યારે ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. ભિલોડા તાલુકાના 11 ગામોને આ બાબતને લઈને એલર્ટ કરાયા. શામળાજી, ભેચરપુરા, શામળપુર, ખારી, વજાપુરને એલર્ટ કરવામાં આવ્યા. લોકોને નદી કિનારે ન જવા તંત્ર દ્વારા અપીલ કરાઈ. અરવલ્લીમાં ભિલોડાનો સુનસર ધોધ વધુ એક વખત જીવંત થયું છે. સુનસર સામે ડુંગર પરથી 200 ફૂટ ઉપરથી આ ધોધ પડે છે. ધરતી માતાના મંદિર પાસે ચોમાસામાં આ ધોધ સક્રિય બનતો હોય છે. ત્યારે કુદરતના ખોળે સોળે કળાએ પ્રકૃતિ ખીલી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઉત્તર ગુજરાતના મિની કાશ્મીર તરીકે ઓળખાય છે આ સુનસર ધોધ. દૂર દૂરથી સહેલાણીઓ આ ધોધની મજા માણવા આવતા હોય છે. ગાંધીનગરના સંત સરોવર ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વહીવટી તંત્રએ આ નિર્ણય લીધો છે. ગાંધીનગર સ્થિત સંત સરોવર ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા. નાગરિકોને સાબરમતી નદીના કિનારે ન જવા ચેતવણી અપાઈ છે. જૂનાગઢથી સમાચાર છે. ભેંસાણમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 4 ઇંચ વરસાદથી ઉબેણ નદી બે કાંઠે વહેવા લાગી. ભેંસાણના
પરબધામ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા. ગ્રામ્ય વિસ્તારોને જોડતા કોઝવે પાણીમાં ગરકાવ થયા. કોઝવે પાણીમાં ગરકાવ થતા કેટલાક ગામનો સંપર્ક તૂટ્યો. અમરેલી જિલ્લાના જળાશયોમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે. વડિયાનો સુરવો ડેમ ઓવરફ્લો થતા ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા. સુરવો ડેમના 2 દરવાજા 1-1 ફૂટ જેટલા ખોલાયા અને પાણી છોડાઈ રહ્યું છે. નીચાણવાળા ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. કચ્છના વાગડ પંથકમાં 1 થી 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. નંદાસર, નીલપર, ડાભોડા, કલ્યાણપર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. બાજરી, મગફળી, કપાસ, તલ, મગ સહિતના પાકને જીવતદાન મળ્યું છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો. કચ્છના અબડાસાનો મીઠી ડેમ ઓવરફ્લો થયો. અબડાસાની જીવાદોરી સમાન ડેમ ઓવરફ્લો થયું છે. ડેમના નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે. નદીના પટમાં અવરજવર ન કરવા માટે પણ લોકોને અપીલ કરાઈ છે. ગુજરાત રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર વધશે. 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, તો સાબરકાંઠા, નવસારી અને વલસાડમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અન્ય જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 25 ઓગસ્ટે અમદાવાદમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની सूचना अपाई. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, हम वार्निंग की बात करेंगे तो उसमें गुजरात रीजन में डे 1 के लिए आज एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहां पे एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा और नवसारी वलसाड डिस्ट्रिक्ट शामिल है. और इसके अलावा जो डिस्ट्रिक्ट हैं उसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है. और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो जूनागढ़ और पोरबंदर, अमरेली, भावनगर और गिर सोमनाथ दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है. તો રાજ્યમાં 23 થી 26 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, મહેસાણાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડશે. 26 થી 28 ઓગસ્ટમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. સપ્ટેમ્બર માસમાં પણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે. તહેવારોમાં વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી. 23 થી 26 સુધીમાં તો ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. અરવલ્લીના ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. પરંતુ તારીખ 26થી એક બીજું વરસાદી વાહન આવતા કેટલાક ભાગમાં ફરી પુનઃ પૂર આવે તો વરસાદ થવાની શક્યતા છે. તારીખ 26 થી 28 તારીખમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 29-30 તારીખથી કંઈક અંશ વરસાદનો જોર કેટલાક ભાગમાં ઘટશે. ગુજરાતમાં વરસાદ હળવો કે મધ્યમ રહી શકે છે અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ. સાથે હું છું માનસી સોની. રાજ્યના 30 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આખું એક ગુજરાત ઓરેન્જ એલર્ટ પર હોય તે પ્રકારનું આ એક એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. 33માંથી 30 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે છેલ્લા 48 કલાકથી રાજ્યભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં. ત્યારે આ તરફ ફરી એકવાર મેઘરાજા ધબધબાટી બોલાવાના છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ સમગ્ર રાજ્યમાં ઇસ્યુ કર્યું છે. માત્ર દ્વારકા, જામનગર સહિતનો જે વિસ્તાર છે એને બાકાત કરતા જોઈ શકાય છે કે ઓરેન્જ એલર્ટ 30 જિલ્લામાં ઇસ્યુ કરાયું. જૂનાગઢમાં ભારે વરસાદથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢના દામોદર કુંડમાં પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જ્યારે આ તરફ ગિરનાર પર્વત પર પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે રસ્તા પરથી જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે. દામોદર કુંડમાં પણ
પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો દેખાઈ આવે છે, જ્યારે દત્તાત્રેય અને ગિરનાર પર્વત પર પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો। હજુ પણ જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે। જૂનાગઢ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। જૂનાગઢમાં વરસાદ પડતા પાણી પાણી થઈ ગયું। જોશીપરા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા, જોકે પાણી વચ્ચે એક કાર ફસાઈ ગઈ હતી। એક કાર પુલમાં ડૂબવાની ઘટના પણ સામે આવી છે। કારમાં સવાર લોકો સદનસીબે બચી ગયા છે। તમામ લોકોને સલામત રીતે બહાર નીકાળવામાં આવ્યા। તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારો વરસાદથી પાણી પાણી થયા છે। ચાણક્યપુરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। 40 મિનિટ સુધી પડેલા વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા। મહત્વનું છે કે અમદાવાદમાં માત્ર 40 મિનિટ જેટલો વરસાદ વરસ્યો અને અમદાવાદ જે કહેવાતું સ્માર્ટ સિટી છે એના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે। આવી તંત્રએ કામગીરી કરી છે એ દ્રશ્યોમાં દેખાઈ આવે છે। ઓગસ્ટ મહિનાના અંતમાં ફરી એકવાર બીજો રાઉન્ડ જે વરસાદનો જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરમાં, અને 45 મિનિટ પડેલા વરસાદને પગલે અત્યારે હાલ જે ચાણક્યપુરી વિસ્તારમાં જોઈ શકો છો કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે અને લોકો હેરાન થતા પરેશાન થતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા આગામી 7 દિવસમાં વરસાદનું જોર ગુજરાતમાં અનેક જગ્યાએ જોવા મળશે, જેને પગલે અમદાવાદ શહેરમાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। આપ જોઈ શકો છો દ્વિચક્રી વાહન ચાલકોના ટાયર અડધા પાણીમાં ડૂબી જાય તે સુધીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। બીજી તરફ દ્વિચક્રી વાહન ચાલકો બંધ હોય તેવી સ્થિતિમાં પણ લોકો પાણી ભરેલી જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે રોડ ઉપર અને હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે વરસાદી પાણી ઓસરતા નથી। ત્યારે બીજી તરફ માત્ર 40-45 મિનિટ પડેલા વરસાદને પગલે જે અત્યારે હાલ વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે ખાસ ચાણક્યપુરી વિસ્તારમાં અત્યારે હાલ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે છેલ્લા અડધો કલાક ઉપરથી પડેલા વરસાદને પગલે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। ત્યારે એએમસીની પ્રી મોન્સૂનની કામગીરી ચોમાસાના અંતમાં પણ શરૂઆતમાં અને મધ્ય ભાગમાં પણ જોવા મળી છે જે યથાવત છે। કેમેરા પર્સન વિકી ઠાકોર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો અમદાવાદમાં પડેલા સાંબેલાધાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે। શહેરના એસજી હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા એસજી હાઈવે પર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। થલતેજ, સોલા સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા। અમદાવાદના મધ્ય અને પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા 45 મિનિટથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે હાલ જે કહેવાય કે એસજી હાઈવે હલનચલન જોવા મળશે। વિશ્વમાં પણ રાજકીય હલનચલન તેજ બનશે। અને સિંહ રાશિનો સૂર્ય એ રાજકીય સૂર્ય ગણાય છે, કારણ કે સૂર્ય સિંહ રાશિમાં અત્યારે લગભગ ત્યાંની સ્વરાશિ છે અને કેતુના યોગથી લગભગ કેન્દ્ર સરકારનું રાજ્ય કે ગુજરાતના સરકારમાં કેટલીક હરકતો આવવાની શક્યતા રહેશે, એટલે રાજકારણમાં સાચવવું ઈચ્છ રહેશે અને કંઈક ન ધારેલા અણધાર્યા પરિણામ આવી શકે તેવું પણ બનવાની શક્યતા રહે। એટલે લગભગ વિશ્વમાં તો આ જે છે સૂર્યકેતુ યોગ એ વિશ્વનું રાજકારણ પણ ગરમાવવામાં આવશે, જેમાં અમેરિકાનું રાજકારણ હોય કે પછી રશિયાનું હોય કે બધા અને યુરોપિયન ભાગોનું હોય તો બધા। રાજકોટમાં બિસ્માર રસ્તાઓથી લોકો પરેશાન છે। 11ના સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। રજૂઆતો બાદ પણ કોઈ જ કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ છે। લોકોએ વિસાવદરવાળી થવાના નારા પણ લગાવ્યા। કોર્પોરેટર ફોન પણ ઉપાડતા નથી તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરી પણ સ્થિતિ યથાવત છે। આરએમસી રોડમાં ખાડા અને પાણી નિકાલ કરવામાં પણ નાકામ રહ્યું છે। નેતા આવે ત્યારે રોડ બની જાય છે, પરંતુ ટેક્સ આપનારને સુવિધા નથી મળતી। રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર ફરી એક વખત ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા।
રાજકોટ જેતપુર વચ્ચે 6 લેનનું કામ છેલ્લા 2 વર્ષથી ચાલુ છે. 6 લેનની કામગીરીને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો આરોપ છે. રાજકોટ ગોંડલ હાઈવે જેતપુર રોડનું 6 લેનનું કામ ચાલુ છે. ખૂબ જ પ્રગતિમાં કામ ચાલે છે અને 6 લેન બનવાથી ઓવરબ્રિજના કામ પણ ચાલે છે. ઓવરબ્રિજ બનવાને હિસાબે સર્વિસ રોડના સાઈડના સર્વિસ રોડ છે એમાં ઘણા ખાડા પડી ગયા હતા. એ ખાડા પડી ગયેલા ખાડા બોરવા માટેની અમે સૂચનાઓ આપી છે. પણ જ્યારે કોઈ પણ ડેવલપમેન્ટમાં કામ ચાલુ હોય ત્યારે આવી સમસ્યા થતી હોય છે. એ સમસ્યાની લિમિટેડ સમય પૂરતી હોય છે. સાથે સાથે અમે નેશનલ હાઈવે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ સાથે સંકલન કરી અને લોકો વચ્ચેથી ઘૂસતા હતા, રોંગ સાઈડમાં આવતા હતા, એના માટે ત્યાં પોલીસ રક્ષણ પણ અપાવી દીધું છે કલેક્ટર સાહેબે અને એસપી સાહેબે. અને જ્યાં જ્યાં રસ્તો બગડી ગયો છે એ રસ્તો વહેલી તકે રિપેર થાય એના માટે પ્રોજેક્ટ ડાયરેક્ટરને રાજકોટના અમે સૂચના પણ આપેલી છે. 7th ડે સ્કૂલને શિક્ષણ વિભાગે શોકોઝ નોટિસ પાઠવી છે. શાળાની રાજ્ય સરકારની એનઓસી પરત કેમ ના લેવી એમનો ખુલાસો માંગ્યો છે. શાળાની માન્યતા રદ કેમ ના કરવી એ અંગે પણ વિભાગે ખુલાસો માંગ્યો છે. અગાઉ અમદાવાદ શહેર ડીઈઓની નોટિસનો શાળાએ કોઈ જવાબ આપ્યો ન હતો. 3 દિવસમાં શાળાએ શિક્ષણ વિભાગમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે. વિગતો સાથે સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે. અર્પિત, હવે શાળાની માન્યતા રદ કેમ ન કરવી એ અંગે હાલ ખુલાસો માંગવામાં આવ્યો છે અને 3 દિવસમાં જવાબ પણ રજૂ કરવાનો રહેશે. 19મી તારીખે જ્યારે આ વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી અને હત્યા પછી જ્યારે વિદ્યાર્થી ઈજાગ્રસ્ત હાલતમાં સ્કૂલે પહોંચ્યો હતો ત્યારે સમયસર એને મદદ ન મળી હતી, સારવાર ન મળી હતી. એટલે કે સ્પષ્ટપણે દેખીતી રીતે શાળાની બેદરકારી અહીંયા જણાઈ રહી હતી. ક્રાઇમ બ્રાન્ચે પણ વધુમાં તપાસ કરતા આ બાબત સત્ય પુરાવા થઈ છે. કેટલાક સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવ્યા છે અને સીસીટીવી ફૂટેજમાં પણ વિદ્યાર્થી ઈજાગ્રસ્ત હાલતમાં શાળામાં પ્રવેશી રહ્યો છે. ત્યાં એને કોઈ મદદ ન મળી હતી. લગભગ દાવો કરવામાં આવ્યો છે અડધો કલાક જેટલો સમય વીતી ગયો હતો, તેમ છતાંય એને સારવાર ન મળી. એ બાબત સામે આવતા હવે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પણ એની ગંભીર નોંધ લેવામાં આવી છે. મોડે પણ હવે નોટિસ આપવામાં આવી છે ફરીથી, કેમ કે જે તે સમયે શાળા દ્વારા આ પ્રકારની ઘટના બની હોવાની શિક્ષણ વિભાગને જાણકારી આપી ન હતી. સોશિયલ મીડિયા મારફતે શિક્ષણ વિભાગને જાણકારી મળી. એના આધારે હવે આ શાળા સંચાલકોને નોટિસ આપવામાં આવી છે, કેમ કે અત્યાર સુધી શાળા સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારનો ખુલાસો કે કોઈ પણ પ્રકારની અધિકૃત માહિતી લેખિતમાં શિક્ષણ વિભાગને આપવામાં નથી આવી. વળી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેને લઈને પણ હવે જિલ્લા શિક્ષણ વિભાગ જાગ્યું છે અને શાળા સંચાલકો પાસે 3 દિવસમાં આ ઘટના સંદર્ભે ખુલાસો કરી અને પોતાનો પક્ષ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે. જી અર્પિત, આભાર જાણકારી માટે. અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા થઈ હતી. મૃતક નયનના પિતા દિનેશભાઈએ પ્રથમ નિવેદન આપ્યું. કહ્યું, મારા પુત્રની હત્યા બદલ ન્યાય જોઈએ છે. મારો પુત્ર નયન નેવીમાં જવા માંગતો હતો, જો કે સૈનિક બને તે પહેલા જ શહીદ થઈ ગયો. હત્યારાને ફાંસીની સજા થવી જ જોઈએ. હત્યારાને ફાંસીની સજા થશે ત્યારે જ અમને ન્યાય મળશે. हमको न्याय चाहिए तो न्याय 2 साल का तो बच्चा समझो जो अंदर रह के बाहर आ जाएगा वो न्याय तो नहीं हो. आप सबको पता ही है, मैंने स्टेज पे बोला ही है. हमको न्याय तभी मिलेगा जब बच्चे को फांसी हो. हम परिवार वाले यही चाहते हैं, पूरे देश से यही हमारी विनती है, जो हमारे बच्चे को जो न्याय चाहिए और उसकी आत्मा को अगर शांति चाहिए तो उससे खाली फांसी ही होनी चाहिए. અમદાવાદની 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ મહાજન વેપારી મંડળે બંધનું એલાન આપ્યું છે. રિલીફ રોડ, કાલુપુર માર્કેટ સહિતના વેપારીઓએ બંધ પાડ્યો છે. રમકડા બજાર, ઇલેક્ટ્રોનિક બજાર, ચોખા બજાર સહિતના બજાર બંધ. સુમેલ 1 અને સુમેલ 2 ગાંધી રોડ સહિતના બજાર પણ બંધ રહ્યા. આજે અમદાવાદમાં 70% વેપારીઓ બંધ છે. અમારી માંગ છે કે એની તપાસ થવા જોઈએ વ્યવસ્થિત. ખરેખર એની પાછળ કોનું હાથ છે. જો સ્કૂલ બરદાસ્ત છે, સ્કૂલની ડિગ્રી રદ કરવા જોઈએ. ને સ્કૂલમાં જો આ લોકો પ્રિન્સિપલ છે યા જો બી આવા મેન જવાબદાર છે એને જેલમાં ધકેલો જોઈએ ને છોકરાને મધર ફાધરને भी जेल में नाखू जो, केम के छोकरो जहाँ रहे थे मदर फादर ने खबर है. जिस तरह उस लड़के को मारा गया है जो ये बहुत दर्दनाक ही घटना है. हमारे बच्चे भी 7 डे में पढ़ता है, 10th में वो भी है. ऐसी बहुत सारी बातें हो चुकी जो कि टीचर्स प्रिंसिपल इग्नोर करते हैं. उनको तो जो है सजा जिसने मारा है उसको भी सजा मिलनी चाहिए. और जो ये सारे मार्केट दुकान बंद किए हैं ये अच्छा है, उसका सब लोग साथ दीजिए, जो है उसको न्याय दिलाइए.
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા થઈ હતી. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. કહ્યું સરકારે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી છે. જે કાયદાકીય કાર્યવાહી હશે તે કરાશે. શાળામાં બાળકો અને વાલીઓ વચ્ચે વાર્તા થાય તે જરૂરી છે. 7 ડે સ્કૂલની અંદર જે બનાવ બન્યો, રાજ્ય સરકારે પણ એમાં ક્રાઇમ બ્રાન્ચને આ સમગ્ર ઘટનાની તપાસ સોંપી છે અને જે પણ કોઈ કાયદાકીય કાર્યવાહી હશે એ કરવામાં આવશે. વડોદરાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ. પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના ક્લાસરૂમના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં 2 વિદ્યાર્થીઓ મારામારી કરતા દેખાયા છે. રિસેસ સમયે બેન્ચ પર બેસવા બાબતે 2 વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. વડોદરાની સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચેની માથાકૂટનો મામલો. વાલીએ વાઘોડિયા પોલીસમાં અરજી આપતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આજવા રોડ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં તપાસ માટે ટીમ પહોંચી હતી. પોલીસ, જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ તપાસ માટે આવ્યા હતા. ગઈકાલે જે મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયા તે સંદર્ભે તપાસ કરવામાં આવી છે. વધુ તપાસ માટે જિલ્લા શિક્ષણાધિકારી સાહેબશ્રીએ નોટિસ બજવી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આખી ઘટના નોર્મલી હોય, સામાન્ય રીતે ઘરના 2 બાળકો હોય એ રીતે નાની મોટી એમથી ઘટના ઘટતી હોય એ રીતનું જ આખું વાતાવરણ નોર્મલ છે. સાબરકાંઠાના વડાલીમાં શાળામાં વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. વિદ્યાર્થીઓ ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર માર્યો હતો. સગર ધ્રુવને સાથી વિદ્યાર્થીઓએ માર મારતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. માર મામલે શેઠ સીજી હાઈસ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો. માર મારનાર વિદ્યાર્થી સામે કડક કાર્યવાહીની વાલીઓએ માંગ કરી છે. ગઈકાલે સમાધાન બાદ આજે ફરીથી શાળા પાસે વિરોધ પ્રદર્શન કરાયું. વિરોધને લઈને સંચાલકોને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. અમદાવાદની 7th ડે શાળા બાદ વધુ એક શાળા વિવાદમાં આવી છે. રાયખંડની આઈપી મિશન સ્કૂલમાં ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીને ધમકી મળી છે. શાળાના પૂર્વ વિદ્યાર્થીએ માર મારવાની સોશિયલ મીડિયામાં ધમકી આપી. ક્લાસરૂમમાં બારી ખોલવા મુદ્દે 2 વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ પ્રિન્સિપાલે બંને વિદ્યાર્થી વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ત્યારે શાળામાં ઝઘડાની અદાવત રાખી ફરી વિદ્યાર્થીએ ધમકી આપી છે. પૂર્વ વિદ્યાર્થીએ અપશબ્દો બોલી વિદ્યાર્થીને માર મારવાની ધમકી આપી. કપડવંજના લાલ માંડવા પ્રાથમિક શાળાની તાળાબંધી કરાઈ. વાલીઓ અને વિદ્યાર્થીઓએ રોષે ભરાઈ તાળાબંધી કરી છે. ધોરણ 9ના વર્ગના મંજૂરી છતાં પણ ક્લાસ શરૂ ન થતા રોષ જોવા મળ્યો. ધોરણ 9ના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડતા વાલીઓમાં ભારે રોષ છે. 9મો વર્ગ પાસ થયું છે. એ વર્ગમાં 40 છોકરાઓની આજે ભાવિ બગડે છે. એ ભાવિ આજે સર્ટી પણ લઈને બેઠા છે વાલીઓ, અને એ વાલીઓ સર્ટી લઈને બેઠા છે અને એનું ભણતર બગડે છે. શિક્ષા એ દીક્ષા છે. દીક્ષાને કોઈ દન ભિક્ષાને દીક્ષાને કોઈ દન રાજકારણ ના રમાય. અહીંયા લાલ માંડવામાં 5 તારીખે સ્કૂલની મંજૂરી માંગી હતી. 5 તારીખે ઉપર ડીઓએ આમ કહી દીધું કે હા 5 તારીખે તમારી સ્કૂલ અહીંયા આવી જશે. આજે 23 તારીખ થઈ પણ હજુ સુધી અમારું 9મું ક્લાસ આવ્યું નથી. અહીંયા ગામમાંથી ઘણી વખત 2021 થી શરૂઆત માગણી માટે કરેલી રાજ્ય સરકાર તરફ, પણ 2025માં એનું મંજૂરી પત્ર એટલે કે રાજ્ય સરકાર તરફથી હુકમ પત્ર પણ આવી ગયો છે. છતાં પણ ઓગસ્ટ મહિનાની શરૂઆતથી અહીંયા ઓર્ડર મળ્યો છે, છતાં પણ આજ દિન સુધી ઓપન થયેલું નથી. ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની પોલ ખુલી ગઈ છે. સીસીસીના ડમી સર્ટી રજૂ કરી ઉચ્ચતરનો લાભ લેવાના પ્રયાસનો મામલો. શિક્ષક સંઘના કેટલાક હોદ્દેદારો અધિકારીઓ ભીનું સંકેલવા સક્રિય થયા છે. ડમી સર્ટી અંગે સામાન્ય દંડ, રિકવરી કરાવી ક્લીન ચીટ આપવાનો પ્રયાસ. નાણાં વિભાગે આવા તત્વો સામે પોલીસ ફરિયાદ કરવા પરિપત્ર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાતની મુલાકાતે. 25 અને 26 ઓગસ્ટે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ 5,477 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રેલવે આવાસના અલગ અલગ કામોની ભેટ આપશે. 26 તારીખે બેચરાજીમાં મારુતિ સુઝુકીના પ્લાન્ટનું ઉદઘાટન કરશે. મારુતિ સુઝુકીના ઇલેક્ટ્રિક વાહનોના પ્લાન્ટનું ઉદઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં 3 કિલોમીટરનો રોડ શો કરશે. એરપોર્ટથી નરોડા જીઆઈડીસી સુધી પીએમ મોદી રોડ શો કરશે. આ વખતે પણ 5477 કરોડના કામો એ આપણા ગુજરાતને મળવાના છે. વિકાસના કામોના ખાતમુહૂર્ત છે, લોકાર્પણ પણ છે. આમ ગુજરાતને અનેક ભેટો ભૂતકાળમાં આપણને મળી ચૂકી છે. રેલવેના કામો,
રાજ્ય સરકારના કામો, આ તમામ કામો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ 25મી તારીખે ખોડલધામ મેદાનમાં નિકોલ મુકામે આવી અને અમદાવાદ અને ગુજરાતને આપવાના છે. અને સાથે સાથે 26મી તારીખે મારુતિ સુઝુકીના ઈવી વ્હીકલ્સ માટેનું જે આખું કોમ્પ્લેક્સ, આખું ઇન્ડસ્ટ્રીયલ હબ જે બન્યું છે એ 100 કરતાં વધારે દેશોમાં એની નિકાસ થવાની છે. ત્યારે એનું પણ લોકાર્પણનો પ્રસંગ આમ 25 અને 26 2 તારીખોમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાતને અનેક કરોડો રૂપિયાની ભેટ આપણને આપીને જવાના છે, જેની અંદર અમદાવાદમાં કોંગ્રેસે મારું ઘર મારું સ્વાભિમાન આંદોલન શરૂ કર્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ડિમોલેશન થયેલા પરિવારની મુલાકાતે છે. કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા ડિમોલેશન સ્થળની મુલાકાત લીધી. આગામી દિવસોમાં રાજ્યભરમાં પીડિત પરિવારોની મુલાકાત લેશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પીડિત પરિવાર સાથે સંવાદ કર્યો છે. શાસકો લોકોને ઘર આપવાને બદલે, એક આસિયાનો આપવાને બદલે જે મહેનત મજૂરીથી પેઢીઓથી જે આસિયાનામાં વસવાટ કરે છે એ આસિયાનો ઘર છીનવવાનું કામ કરી રહ્યું છે. ત્યારે દરેક પરિવારને હોય કે મારું પણ પોતાનું ઘર હોય, ઘરનું ઘર હોય, અને ઘર પોતાનું એક અભિમાન છે, સ્વાભિમાન છે. ત્યારે અભિમાન, સ્વાભિમાનને એનો અધિકાર છીનવવાની આ રાજનીતિ જ્યારે આ શાસકો કરી રહ્યા છે, એની સામે કોંગ્રેસ પાર્ટી, વિવિધ સામાજિક સંગઠનો અને બધા જ સાથે મળીને આવનારા દિવસોમાં લડીશું. અનિરુદ્ધ સિંહ અને જેલના પૂર્વ વડા ટીએસ બિસ્ટ વચ્ચે ઘનિષ્ઠ સંબંધો છે. પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયામાં પુરાવા રજૂ કર્યા. ટીએસ બિસ્ટ અને અનિરુદ્ધ સિંહ એક સાથે જમવા બેઠા હોય તેવો ફોટો પણ શેર કર્યો. હત્યા કેસમાં અનિરુદ્ધ સિંહની સજા માફી માટેનો લખેલું પત્ર પણ જાહેર કરાયું છે. પુત્રએ પત્ર લખ્યો અને તે જ દિવસે અનિરુદ્ધ સિંહને સજા માફી પણ આપી દેવામાં આવી હતી. કરોડો રૂપિયાના સોદા વિના આ શક્ય જ નથી તેવું પરસોત્તમ પીપળિયાએ જણાવ્યું. કોઈ પણ ગુનેગાર છે એના આચરણને ધ્યાનમાં લઈને જેલ મુક્તિ આપવાની જોગવાઈ છે, પરંતુ તે જેલ મુક્તિ આપવા માટે એક પ્રક્રિયા છે. તેમની નીતિ ઘડવાની હોય છે અને એ નીતિ અનુસાર એની પ્રોસિજરને ફોલો કરી અને જેલ મુક્તિ આપવાની હોય છે. અહીંયા એવી કોઈ પ્રોસિજર ફોલો કરી નથી અને જેમને સત્તા હતી નહીં સ્વતંત્ર રીતે જેલ મુક્તિ આપવાની તેવા જેલ અધિક્ષકે જેલ મુક્તિ આપી છે. તે કાયદાની ઉપરવટ છે અને ઉપરવટ હોય તેમનો ઓર્ડરને રદ કરવામાં આવ્યો છે. સુરતના કડોદરા નગરપાલિકાની સીમા વિસ્તરણ અંગે મોટો નિર્ણય લેવાયો છે. ચલથાણ ગ્રામ પંચાયતના સર્વે નંબર કડોદરા નગરપાલિકામાં સામેલ કરાયા. હવે ચલથાણ વિસ્તાર કડોદરા નગરપાલિકાનો હિસ્સો બન્યો છે. રાજ્ય સરકારે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્ર જાહેર થતા નગરપાલિકા પોતાનો કબજો લેશે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. પાટણ તેમજ ઉત્તર ગુજરાતમાં ખાતરની અછત મુદ્દે પત્ર લખ્યો છે. યુરિયા, ડીએપી ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરી છે. ઉત્તર ગુજરાતમાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં વાવેતર કરાયું છે. એરંડા, કપાસ, મગફળી, બાજરી સહિતના પાકનું વાવેતર કરાયું છે. વાવેતર બાદ ખેડૂતોને પાક બચાવવા ખાતરની જરૂરિયાત છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે રજૂઆત કરાઈ છે. હાલ ખેડૂતોને યુરિયા સહિત રાસાયણિક ખાતરો મળતા નથી. અત્યારે વાવેતરના સમયે પાયાના ખાતર તરીકે યુરિયા અને ડીએપી જરૂરી છે. જો હાલ યુરિયા ખાતર આપવામાં ના આવે તો પાકને મોટું નુકસાન થઈ શકે એમ છે. એક બાજુ ઉત્તર ગુજરાતની અંદર વરસાદે ખેતીને નુકસાન કર્યું છે અને બીજી બાજુ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ના મળે તો ઉત્તર ગુજરાતના ખેડૂતોને પડ્યા પર પાટું એવી પરિસ્થિતિ થઈ. હવે કોળી સમાજમાં નેતૃત્વ માટે મોરેમુરાની ચર્ચા થઈ રહી છે. યુવા કોળી નેતા બ્રિજરાજસિંહ સોલંકીનો હુંકાર. કોળી નેતા કુંવરજી બાવળિયાને મંચ પરથી પડકાર ફેંક્યો છે. સમાજને ન્યાય અપાવવા આંદોલન કરવાનો પડકાર ફેંક્યો. વિછિયાના ઘનશ્યામ રાજપરા હત્યા કેસનો ઉલ્લેખ છે. 90થી વધુ વ્યક્તિ પર પોલીસે ખોટા કેસ કર્યાનો પણ દાવો કર્યો છે. કોળી યુવાન ઘનશ્યામના હત્યારા આઝાદ ફરે છે તેવું બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું.
આ વડીલોએ તમારી માટે રાત દિવસ એક કરીને તમને ચૂંટણીઓ જીતાડી, છતાં પણ તમે આ સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો, આ સમાજ સાથે તમે ગદ્દારી કરી. ત્યારે હું બ્રિજરાજ સોલંકી આ શિવરાજપુરની ધરતીથી કુંવરજી બાવળિયાને કહેવા માંગીશ કે જો તમારી સરકાર તમારું ન ગાંઠતી હોય, તમારી સરકાર તમારું ન સાંભળતી હોય, તો તમારી પાર્ટીનો કેસ ઘરે મૂકીને આંદોલન કરવા માટે આવી જાઓ. હું બ્રિજરાજ સોલંકી પાર્ટીનો કેસ ઘરે મૂકીને તમારી સાથે આંદોલન કરવા માટે તૈયાર છું. આ 92 જણા ઉપર જે ખોટા કેસો થયા છે, આ ઘનશ્યામભાઈ રાજપુરાના જે હત્યારાઓ છે એ ખુલ્લેઆમ ફરે છે. હું તમને વિશ્વાસ આપું છું કે જેટલા દિવસ કુંવરજી બાવળિયા આંદોલન કરશે એટલા દિવસ બ્રિજરાજ સોલંકી અન્નનો ત્યાગ કરશે. મિત્રો, વોટ ચોરી મુદ્દે જિલ્લા કોંગ્રેસે પાલનપુરમાં ધરણા યોજ્યા. પાલનપુરના ગુરુનાનક ચોક ખાતે કાર્યકરો આક્રમક થયા હતા. કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ. કોંગ્રેસી કાર્યકરોએ એસટી બસને રોકી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ધારાસભ્યો સહિત 100 થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. વોટ ચોરીના આક્ષેપ સાથે કોંગ્રેસે આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું છે. જે વોટની ચોરી થાય છે, જે ખરેખર વિધાનસભામાં હોય, પાલનપુરમાં હોય એના એ વોટ, વડગામમાં હોય એના એ વોટ, 3 સ્ટેટમાં બતાવતા હોય એ વોટના ચોરીના સામે આજે કોંગ્રેસે કાર્યક્રમ આલે તો અમારા જિલ્લા પ્રમુખ, અમારા એમએલએ એમની ધરપકડ થઈ છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાલનપુર ગુરુનાનક ચોક ખાતે દેશનો અત્યારે ચાલતો મહત્વનો મુદ્દો કે જે કેન્દ્રની સરકારે વોટ ચોરી કરી, સત્તા હાસિલ કરી છે, એના વિરોધમાં આજે અમે ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે આ સત્તાધારી સરકારને ડર લાગતા અમારા 200 થી 400 જેટલા કાર્યકરો, અમારા બંને ધારાસભ્યો, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ માન્ય શ્રી ગુલાબસિંહભાઈ તમામની અટકાયત કરી છે. આજે ખૂબ શાંતિપૂર્વક કોંગ્રેસ પાર્ટી તરફથી ધરણા કાર્યક્રમનું આયોજન હતું. જે રાહુલ ગાંધીજી અમારા કોંગ્રેસના નેતાએ જે વાત મૂકી હતી ને જે ચૂંટણી કમિશનના સામે વોટ ચોરીનો જે આક્ષેપ કર્યો છે એના ન્યાય સામે લોકોના હિત માટે કરીને આજે અમે એક શાંતિપૂર્વક માહોલમાં ધરણા પ્રદર્શન કર્યું હતું. રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ માંગને લઈને વકીલો લડી લેવાના મૂડમાં છે. ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ બાર એસોસિએશનની મહત્વની બેઠક. સાંસદ પરસોત્તમ રૂપાલા, સાંસદ રામભાઈ મુકરિયા ઉપસ્થિત રહ્યા. ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા બેઠકમાં ઉપસ્થિત રહ્યા. ભાજપના આગેવાનોને રજૂઆત કરવામાં આવી. હાઈકોર્ટ બેન્ચને લઈ સરકાર સુધી વાત પહોંચાડવા રજૂઆત કરાઈ છે. આવતીકાલે સૌરાષ્ટ્રના બાર એસોસિએશનની પણ મહત્વની બેઠક મળશે. બેઠકમાં આગામી લડત અંગે ચર્ચા કરાશે. ભાજપ લીગલ સેલના તમામ વકીલ મિત્રો અત્રે ભાજપ કાર્યાલયે અમારા માનનીય પ્રમુખશ્રી, માનનીય સંસદ સભ્યશ્રીઓ અને માનનીય ધારાસભ્યશ્રીઓ સમક્ષ અમે આજ અમારી માંગણી બુલંદ બનાવી અને સરકારમાં યોગ્ય સ્તરે રજૂઆત કરી સૌરાષ્ટ્ર કચ્છની પ્રજાની આ માંગણી સંતોષવા માટે અમે આગ્રહપૂર્વક વિનંતી કરવા અત્રે ઉપસ્થિત થયા છે. આજે લીગલ સેલના માધ્યમથી બધા વકીલો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે. એમની સાથે ચર્ચા થઈ છે. હું પણ વ્યવસાય વકીલાત કરું છું તો મને પણ આ ખબર છે. એટલે એમની સાથે ચર્ચા કરી લીગલ સેલે જે અમારી સુધી જે મુદ્દાઓ મૂક્યા છે એ માનનીય ધારાસભ્યશ્રીઓ, અમારા સંગઠનના મહામંત્રીશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ એમની સાથે ચર્ચા વિચારણા કરી અને ગુજરાત સરકારમાં અમે આ બાબતની યોગ્ય રજૂઆત યોગ્ય કક્ષાએ પહોંચાડીશું. માંગણી સંદર્ભે ગત વર્ષે મેં પણ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ આપવી એ બાબતે પણ રજૂઆત કરી હતી. આપણે જાણીએ છીએ કે રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર છે અને સમગ્ર સૌરાષ્ટ્રના કેસ જ્યારે અહીંયા આવતા હોય ત્યારે અહીંથી લોકોને અમદાવાદ સુધી જવું પડે અને ત્યાં વારંવાર લોકોને તકલીફ ન પડે એ માટે થઈને અમે સરકારશ્રીમાં આ બાબતની રજૂઆત માટે થઈને આજે અહીંયા ભેગા થયા છીએ. અને રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળવા માટેની રજૂઆત છે અને આ રજૂઆતને અનુસંધાને અમે એમપી, એમએલએ અને બધા પદાધિકારીઓ, શહેર પ્રમુખ અને મહામંત્રીઓ પણ અમે સાથે જોડાયેલા છે અને આ હાઈકોર્ટની બેન્ચ મળવા માટેની જે આ વકીલભાઈઓની રજૂઆત છે એ યોગ્ય સ્તરે અમે ચોક્કસપણે કરવાના પણ છે અને આ રજૂઆત બહુ જૂની છે, 40 વર્ષ જૂની છે અને આ રજૂઆતને સફળતા મળે એના માટે
શું શું કરવું જોઈએ એવી પણ અમે વિચારણા કરી રહ્યા છીએ. એ રીતે અમદાવાદમાં હાઈકોર્ટ છે, જે બેન્ચ બેસે તેમ સૌરાષ્ટ્ર એક અમદાવાદથી દૂર વિસ્તારમાં 250 કિલોમીટરના વિસ્તારમાં હોય તો અહીંયા હાઈકોર્ટ મળે તો 3 કરોડ જેટલી વસ્તીના જે ન્યાયની પ્રક્રિયા છે અને જે ઝડપથી ન્યાય મળવો જોઈએ એમાં ખૂબ જ સરળતા રહે. આ લડત માત્ર ખાલી એડવોકેટોની નથી, સૌરાષ્ટ્રના દરેક નાગરિકોની છે. અને આવેદનપત્રના માધ્યમથી રાજકોટ નગરના અને સૌરાષ્ટ્ર વિસ્તારના વકીલ મિત્રો સિવાય પણ ઘણા બધા અગ્રણીઓ અને ઘણા બધા એસોસિએશન દ્વારા પણ આ પ્રકારની એક લાગણી વ્યક્ત થયેલી છે. અમે એ લાગણીને રાજ્યમાં અને ભારત સરકારમાં યોગ્ય સ્તરે પહોંચાડવા માટેનો નમ્ર પ્રયાસ જરૂર કરીએ. બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.